નાના કો ઉતાવળા આપણે તો મેડો આવું ધીમું ધીમું હું નાહી જાય તું હા મોરો એટલે તું ઉતાવળો હેડી દર્શન કરી આવીએ ને બરાબર આઈએ તો છીએ તમે બસ જા ભાઈ રાતે એ કરશનભાઈ તો બેહાઈ ના આવું ઓવા કરશનભાઈ ઘણી વખત આયેલા એ લોકો તમે બેહો મે જતા આવીએ દર્શન કરતા આવીએ ઓલા હા પછી બોલશે બંગાળી મંગાઈ તો લઈ જજે બંગડીએ તો ઘરે ઘણી પડી હ એવું કંકોની ડાબરી લઈ જવી હ તમ ટોલા કરવા હા તમે તેમ કોઈ બોલતા નહીં હું બોલું હવે તું બોલવાનો ચાન્સ જ નહીં હાલતો ખુલ્લા અંબાજીથી દર્શન થઈ ગયા બધાને બરોબર અંબાજી ભાદરવા મહિનામાં આવ્યો તો ને જેટલી લાઈનમાં ઉભા રહેતા હતા તો નંબર જોતો હતી ભીડેથી પણ નંબર આવી ગયો જલ્દી હા હા સ્વાતિ દર્શન પતી ગયા હા જાય ને ઇન સીઝન માં આવીએ ને તો જ દર્શન થાય આપણે મોબાઈલ મૂકી નતું ના આ તો હતો નહીં ભાઈ લીધું બધું જો પાઈને બધું બરાબર તો પ્રોગ્રામ કરજો હવે બજારમાં ફરી હેડો ફુલાભાઈ જેવું કરીએ ખબર હે છોકરા માટે રમકડા લેતા જઈએ ઘણો બજારમાં ફરીએ ઓવા અને પાછા બધા એવું કહે છે કે કૈડા જે હતા તમે ફરવા કશું લાયા નહીં એટલે હળો હળો ડોશીઓ લે પાલે એવું નહીં તો લઈએ છે બધું હળો ખા બજારમાં ફુલાભાઈ એમ કહો તમે ઓમ જતા હો મારી ભાઈબંધની દુકાન હે ને એટલે હું અંદર જતા આવું આ તો જતા હોતા ને હો સારું હતો રે હો આ ડોશીએ મોર મંગાયા લઈ જવા પડશે જોવા તો દે ઉના મોરનું હું પચાના તો એક જ આવો એ આવશે ભાઈ તો મોર ના મોર ડાયલેક્ટ મારો મોર ના મોર ડોક્ટર અને અરે સોલો થઈ 120 ના તો ઇસના ઓકે વેજવી કરો જલ્દી 100 રૂપિયા ભાઈ ઓર રૂપિયા દે એ ઇન કરો ને એક આર્યું ભરિયાલો આર્યું મોર ના મોર ની બોલ આમાં હું 100 રૂપિયા ગાય છે આંબી છે બધું હે તો આય ભર નાખો તને છોકરાને કોમ આવશે બસ કેટલા છે હા મને ચમ એવું લાગ્યું કે પેલો રમતું જેવો અવાજ હતો ને મને એમ નતો રમતું જેવો હતો એવું લાગ્યું અમાર રમતું છો આયો આપડા અંગાતે અહીંયા પણ check તો કરી મને એના જેવું લાગ્યું આ ચેક કરો ચેક કરો 300 રૂપિયા ખુલા દે ને એ ભાઈ આ ખોકા પ્રૂફ છે એ ભાઈ ના હતા નહીં તમારો ફોટો પડાવો અને આ હશે એક છે એ તમે ઓ ભાઈ કોણ લેવાય ઓ ભાઈ એના પૈસા નહીં લે આ ડોહીએ મોર મંગાયા હતા ને એટલે લેવા હું લીધું તે ડોસી ઓલે આવું ને આવું લીધું મારી એમ કેવું કે આ ચોમાવું આવ્યું છે છત્રી લઈ જા કે છત્રી લેવી પણ પૈસા શું ઘેર જવાનું આ છત્રી લઈ જા કે ઘેર જવાનું ચોમાવું આવ્યું ને કોઈ હોય નહીં ફરવાનું મારા હજુ ના હોય તો આ ગાયો લઈ જા એ જવા દો તમે હોય શું કરવા આયા અમાર તો કરશન કાકાના રાજમાં લીલા લેર છે લીલા લેર સાથે હોય હંગત આવા ફરવા ફરવા આવી એમના અંગાતે અંબાજી ફરવા લઈને આવ્યા હતા અમને હું લઈને આવ્યા હેડ તક ગાડી લઈ તું ક્યાં આવ્યો તો હું તો હવા તો આવ્યો તે તો નહીં એકલો એકલો ફરે હારે અરે બસમાં મારા છોકરાએ નોમ લખાઈ દીધું એટલે આવી ખરો માણસ છે. તો તારે બસમાં આવું કે મારે હારી આવું હજુ તો જવાનું હા આગળ ફરવા તો હોય અત્યારે તો ફરું તમારા હંગાત તો ફરવાનું હે આગળ થોડું ફરીએ હાલો. કહું એ કઈ તો ફરવાનું હજુ તો આગળ જવાનું આ તો લીધું મોર લઈ લીધો પછી આ પોપટ નહીં લીધું છત્રી લઈને આવી? છત્રી લઈ લેવા હાલો, હાલો. બસમાં આવું હે? પંખો કરશનભાઈ પંખાનું કીધું લેવાનું મને કીધું ને ભાઈ ને કીધું ને લઈ લઈએ લડો લઈએ આપણો તમે કરશનભાઈ નોમ લ્યો કરશનભાઈ ચોકા હતા કરશનભાઈ તો બિહારી ને આયા છીએ હું કરવા બિહારી ના બીજા લેતા આવ્યો હતો હંગા એમાં એવું હે ને હીરે 8 થી 10 વખત વખત આયેલા ઓય તો પાછા ફરફડિયા હા કે તમે જતા હું બેહું કે હા તે પંખો એટલે કયો પંખો પેલો ટેબલ પંખો ક પેલો હાથમાં તો નહીં આવતો હું શું કહું હા તું ગાડી માં એવા બધા માયા વગર આ હોય હેડ ને અમારી જોડે ખુલ્લી ગાડી બ્રિટન માં પણ હજુ તો મારા હા ને આગળ પેલું જવાનું હો માઉન્ટ ને પછી એકંથી આગળ લક્ઝરીમાં નોમ લખાયેલું છે એવું હોય એમ જવા દો ને, આ તો રખડે છે જાને અત્યારે તો ફરું બજારમાં આગળ આગળ ના આપણે પંખો લેવાનો તો ના હોવાનો ચો દુકાન છે બતાવો તો. એ આમાં મળશે લેડો લેડો જસરી હેડો
હેડો કે આવો પંખો જોવાનો હા હોય તો. જોઈ લે હાલો. એટલે પણ ટેબલ પંખો પર નહીં કેટલું થશે? એ બતાવો જો ભાઈ હાલો જો આ તો આવડું પંખું હ. એ બતાવો જો ડબલ પંખો નથી આ. જો અરે એ ફૂલા. આહાહાહા. ઓહોહોહો. ફૂલા પવન જબ્બર આવી રહ્યો. તારા હવા નહીં ખાવાની મને ખાવા દે ને. હા. લઈ લો. લઈ લે આવો. હાલ હાલ દે ચેક કર દે બંધ કર દે હવે બંધ કરો ને. ચાર્જિંગ. પછી તો અડધો કલાક ચાર્જ કરવાનો બેટરી 2 થી 2.5 કલાક ચાલશે બરાબર સારી વસ્તુ છે હા લ્યો આ પૈસા કાપી દે કેટલા વાળી ગાડી હે બીજું કે યાર બે લઈ લઉં શિવા કાકા કોણ લે હે આ જોજી પેલા કરશન કાકા કરશન બેન જેવું હોય ને બોલેરો. તાકાત મોટી હે. આ બોલેરો ઉપર બેહીને જવાય. વાળી ગાડી છે ડીજે? સાઉન્ડ સિસ્ટમ તે પુલા આ તો ડીજે કે આ તો 100 રૂપિયા આ 200 આ 100 વાળા આ 50 વાળા આ 80 આ 100 જબરો જબરો હોય. મને 200 ફોન કરો બે આપો અને આર્યુઓને એ જ છે ને આ નાના છે 150 વાળા છે આ 200 વાળા મને રાખો કોઠું એ બે લઈ લઉં છે 180 આપજો કોઠું જ રાખો એનો તો ફોનમાં વાત પાછી શકતો હવે. આખો દાડો ફોન. હા ના. જેટલા રહ્યા પેલો પંખો ભારી ભારી જીવન જેમ ચોટી જાય પંખા. એટલે લેવા જ્યાં પંખો ને આ કેટલું લઈને આવ્યા જો એ તો તમારે લેવું હોય તો ઊભું એ રહેવું પડે પછી. અરે હે ને ઠંડી હવા ને બધ થઈ જ જાય ભાઈ 500 રૂપિયાનો સામાન લીધો છે. હવા તો ખાવી કે ના ખાવી પંખાની? હવા તો જવા દો ખાવાનું. ઓય હું તો ખાવા જઉં છું જો હોટલમાં. આવું હોય તો હેડો. પણ તારે તો જવા નતું લક્ઝરી માર તો હું તો ખાઈ બની જાય તમારી પોક નહીં ખાવાની એટલે મને તો તો જવા દો. તારે એકલો છે. તમારું તો પોક નહીં ખાવાનું પોક નહીં હોય. એ તો અમે અમારો સમય આવશે તો ફરીશું ભાઈ ઓવો તાર. એટલે હે ને અમે તો શાંતિ હે ને એકલા પડીએ ને એટલે ખર્ચો કરીએ છીએ. ભાઈઓ હોય એટલે પેલું આમ ટેન્શન લઈને ખાવાનું. તમારે શું તો નહીં ને? તારે એકલો એ ને એકલો જ આખી જિંદગી ફરશે ને. હજુ અમે તો ફરીશું. હા, ભાઈ. ખાવા જા નાવા જા ને ફર. સારું હોય હેડ. 2-5 રૂપિયા રમતા જોડે આયા નહીં અને આ એકલી હવામાં ફાયરિંગ કર કરે આખો દાડો. જબ્બર ફાઇટિંગ કરે હ રમણનો ફેંકવું હોય. તાણા તો યાર બૂમો વાપરતા નહીં યાકડો બૂમો પાડું ચાંદલો કે ઉભા રહે હંગાત તો કરો ઉભા રહ્યો આ તો મને લાગે નાસ્તો કરવા બેસી ગયો છે. એટલે હું ઉભા રે પેલો રમતું મળી ગયો તો એ ચોય ના આવે એ તો ઘેર પડી રહ્યો છે રે અલ્યા શિખર લક્ઝરી તો બસમાં આવ્યો એ ખબર નહીં એકલો ફરવા આવ્યો ભાઈ એનો પૈસા ભરીને આવ્યો લક્ઝરી ટૂર માં એ ભૂલે જોઈએ રે એ ખાવા જ્યો. હોટલમાં હોવા કે ભાઈઓ ભેળું તમારા અંગાત ફરવું ટેન્શનમાં ફરવું ના કદી આપણો બિંદાસ એકલા ફરવાના એમ કઈ ગયા આવી રહ્યા. પણ એ તો તમને ખબર તો એકલ ઉડો હા એ તો કીધું મેં એને. એટલે 25 રૂપિયા હાથમાં આવ્યા એટલે ફરન. આ હેડો તમે ભૂલા આ તો આપડે સારું કહેવાય આપડે માતાજીના કોમ નહીં કહેતા માતાજીનું કોમે તમે આવો ને એટલે તમારું કામ ઝડપી થાય માતાજીના કોમે આવ્યા ને એટલે જલ્દી આપણો નંબર આવી ગયો નકર તમે આવો આ લાઈન આ ભાદરમાં મેળો આવો કે નહીં તાણે પેલી ઇંગલો માને કે લાઈન કરાવવા લોબી ગરદી હોય સાચી વાત છે આવતી વખત તો હેડીને આવીએ. હા હા? ના યાર. હેડીને આવીએ ને તો કેટલો ફાયદો થાય ખબર હે? દર્શન એ માતાજીને થાય ઓમ તો થાય જ છે અને રસ્તામાં સેવાના કેમ્પો ખબર હે પબ્લિક કેટલી સેવાઓ કરે હે. ના હોય અને કેમ્પો કે કેમ્પે પૂરા કલાકારો છે આવા તમે જુઓ તો કલાકારો આખા ગુજરાતના. તો આ વખતે મારો હંગાત કરજે આ વખત જીએ હેડીન બરોબર આપણે બે
તમારે આવવાનું હોય? મારે આવવાનું આ વખત તો રમાભાઈ ના આવી ગયા. મારા ને હેડા તું તો હું ના આવી શકું, હો. એ કોણ તો હું તને ગાઈને અમારા અંગાત લઈશું. ના તો હા બોલા પાણી પીવડાવા હા, સેવા કરવાની છે તમારે. હા ચાલો બીજું બોલો. અરે જલ્દી રાખો ઉતાવળ, પેલા કચરા કા ગુમ પાડશે. લે ઓલે હો આ સાચી કરશન કાકા, પણ ખરેખર કરશનભાઈ આપણને જે ફરવા લઈને આયા, આનંદ આનંદ થઈ ગયો. બોલો. જબ્બર. લઈને આયા પાછો ફરવું તો પડે ને એ નહીં ચેવડો ખબર હે? 7 વર્ષનો હતો ને હા. ત્યાં આવ્યો તો અંબાજી એનો તો પ્રાણ આયેલો હું. 54 વર્ષે આવ્યો હું તો આવડો મોડો તાર પહેલી વાર આવ્યો. બોલો. રમાભાઈ તમારે નેકળવાનું નહીં ખાસ એટલા. એ તેથી હું તો જાતો નહીં તો નેકરું. હા, એ વાત સાચી. લા હા, આ જો ગબ્બર આખું બનાવેલું હો હા, આપણે ગબ્બર ઉપર તમને જઈએ કે આ તમે કઈ કોમ્પેટ ચાલુ હજરાભાઈ. તમને ખબર ભાઈ બીજી આપણે નહીં કહેતા 51 શક્તિપીઠ હો હો. એ આવી શક્તિપીઠ ને જો લખી ને 51 શક્તિપીઠ આ ગબ્બરનો નકશો હોય ને ભાઈ. પ્રોજેક્ટ કહેવાય. અને આ બધા ફરવા રહ્યા હતા ને વચ્ચે પાછું પેલું રમતુડું ભટકાઈ ગયું હતું. એ અલગથી લક્ઝરીમાં આવેલો કારનો. તમે અત્યારે કે ખાઈને હું આબુ જાઉં કે. ઘણું છે ને આબુ કો કહેતો નતો એવું કોઈ અરે લે તમે મંગાઈ દઉં, હું મંગાઈ દઉં. આ પંખો ભાવ 2-3 જગ્યાએ ઓછો થાય તો પંખો આવ્યો મળ્યો તમે મંગાયો તો એ. હા, લે, ઉતરી લ્યો. પણ ચટલી જગ્યાએ કોરો તાણે તમારો પંખો મળ્યો. બોલ હું કહેવાનું આમાં? કશું કહેવાનું નહીં. બાકી કરશનભાઈએ જે એવડે આનંદ થઈ ગયો કે ના આનંદ થઈ ગયો? આનંદ, આનંદ. બસ, બહુ એકદમ મજા. આનંદ થઈ ગયો. દર્શન કેવા સરસ છે ખબર હે? જબ્બર. હા, તમારે ઠેઠ સુધી લીલા લેર થઈ જાય બસ લા લેર થઈ ગયું. ચાલો બે હેડો આ મારું મોજીલું ચોટાણા